Good morning. I am Zoeb Abbas from Burhani Pharmaceuticals at Kausani on Mountain Villa Resort. It's a small hamlet hotel, and I have with me one of my good friend, Dr. Suresh Singh Rajput and Mrs. Rajput from Ahmedabad. And for last many years, they have been my patrons because almost in all of the India and foreign tours, Dr. Suresh Singh and Mrs. Madam are together with me on the tours. On this particular tour of Uttarakhand, would like to have their views. So I will put up my first question to Dr. Suresh Bhai. Sir, हाँ starting from the point of the declaration કે ભાઈ આપણે નૈનીતાલ 4 નાઇટ છે, हाँ 2 નાઇટ કૌસાની છે અને 2 નાઇટ કોર્બેટ પાર્ક છે. हाँ તમારી આવવાની ઈચ્છા થઈ હતી, हाँ તો વોટ વોઝ ધ મેઇન કોઝ કે તમે આ ટૂરમાં જોઈન થવાના હતા? પહેલી વસ્તુ છે કે બુરહાની ફાર્માસ્યુટિકલથી જે પણ ટૂર ગોઠવવામાં આવે છે એ ખૂબ જ લક્ઝુરિયસ હોય છે. એમાં અમને કોઈ પણ જાતની અગવડ પડતી નથી અને અમારી રીતે અમને વીઆઈપી સરભરા મળે છે, વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. બીજી કોઈ ટૂર ટ્રાવેલ્સમાં જઈએ તો એમાં કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી હોતી નથી. અહીંયા જોઈભાઈ પોતે દરેક વસ્તુની રિસ્પોન્સિબિલિટી લે છે અને લક્ઝુરિયસ ટૂર હોવાના લીધે આમ તો મારું તો નૈનીતાલ જોયેલું જ હતું, પણ મેં કહ્યું નહીં એક સારું વેકેશન મનાવવા માટે અને એમની જોડે જઈએ. અને એમનું જે પ્લાનિંગ હતું કે ભાઈ 4 નાઇટ નૈનીતાલ રોકાઈએ, 2 નાઇટ કૌસાની, 2 નાઇટ જીમ પાર્ક, એ મને ખરેખર ખૂબ ગમ્યું. અને સિઝન પણ ખૂબ જ સારી હતી અને ખૂબ જ આમ જેને કંઈ આહલાદક સિઝન હતી એટલે ખાસ ઈચ્છા થઈ. બીજી વસ્તુ કે જે હોટલની જે એમની સિલેક્શન હતું એ મેં સર્ચ કર્યું તો ભાઈ ખૂબ જ સારી હોટલો હતી અને દરેક જાતની વીઆઈપી ફેસિલિટી મળતી હતી, બરાબર. અને અમે જોઈ રહ્યા છીએ કે અમે આવ્યા છીએ ત્યારથી અમને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે અને ખૂબ સારી રીતે સચવાય છે. એટલે અમને અને એમને જે અલગ અલગ જગ્યાએ અમે ટૂરમાં ગયા છે ત્યાં પણ અમને સારી રીતે સરભરા મળી છે. એટલે એમની જોડે ગમે તે ટૂર ગોઠવે તો અમારી ઈચ્છા તરત થઈ જાય છે કે ભાઈ અમે એમની જોડે જઈએ, ભલે અમારી એ ડેસ્ટિનેશન જોયેલું હોય કે ના જોયેલું હોય, પણ અમારી ઈચ્છા થાય છે કે અમે જઈએ એમની જોડે. કરેક્ટ સર. અને ખાસ ફૂડ ફેક્ટર, હા કારણ કે જનરલી બહાર નીકળીએ તો મેઇન ફૂડ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ હોય છે હા કે બધાને પોતાનું ભાવતું ફૂડ મળે, પોતાનું પેટ ભરાય એ ઇમ્પોર્ટન્ટ છે. લેઆઉટ મળે તો એમાંથી કંઈક ને કંઈક પોતાની ગમતી વસ્તુ મળી જાય તો પેટ ભરાઈ જાય. તો ફૂડ વિશે હું મેડમને ક્વેશ્ચન કરીશ કે મેડમ તમને જમવામાં કોઈ તકલીફ પડી આ ટૂરમાં? કોઈ તકલીફ નહીં પડી, બધી આઈટમ બહુ સરસ, બહુ ટેસ્ટી. તમારા ટૂરમાં જેટલી મજા આવે એટલા ટ્રાવેલ્સમાં નહીં મજા આવે. હોટલ બી બહુ સારી હોય. કરેક્ટ. હા સેટિસ્ફાઈડ છે. અને સુરેશ સિંહ રાજપૂત સાહેબને તો પર્સનલી લગભગ 35 વર્ષથી હું ઓળખું છું, એટલે બધી રીતે એક આમ ફેમિલી જેવા રિલેશન્સ છે. એમના સન સાથે મારા સનના ફેમિલી રિલેશન્સ છે, એવું છે બધું. એટલે વી હોપ કે ફ્યુચરમાં પણ આવું ટૂરો અરેન્જ થતી રહેશે અને જ્યાં જ્યાં તમને ઠીક લાગશે ને અનુકૂળતા હોય તો મોસ્ટ વેલકમ. અને અમે તો ઈચ્છીએ છીએ કે દર વર્ષે આવા 1-2 પ્રોગ્રામ એમની જોડે હોય તો આને સારું ગ્રુપ સારું હોય છે, બધા મળતા વેળા હોય છે, બરાબર. અને બીજી વસ્તુ શું કે એ પોતે પર્સનલ એમ દરેક વ્યક્તિને પૂછે છે કે ભાઈ તમને ભાવ્યું ના ભાવ્યું. અને બપોરે લંચ ટાઈમ તો એમને તમારી તે એ હોય કે તમને જે ભાવતું એ તમે જમો, બરાબર. તો અમને ખૂબ એમાં આનંદ આવે છે. ધારો કે અમને ચાની ઈચ્છા તો અમે બપોરે એ ખાઈ લઈએ અને સવારનું બ્રેકફાસ્ટ અને ડિનર તો હોટલમાં હોય જ છે, બરાબર. અને એ વસ્તુ અમને ખૂબ ગમ્યું. અમે લોકો જનરલી વી પ્રિફર કે બપોરનું જે લંચ હોય એ આલા કાર્ટે હોય છે, જેને જે ભાવતું હોય પોતાની રીતે ઓર્ડર આપીને જમી લે. એન્ડ ધેટ ઇઝ ગુડ ઓલ્સો, કારણ કે કોઈ સાહેબને પીઝા ખાવા હોય, કોઈને ઢોસા ખાવા હોય તો એની રીતે જમી શકે. એટલે બ્રેકફાસ્ટ અને ડિનર ઇઝ પ્રિપેર્ડ બટ લંચ ઇઝ આલા કાર્ટે ઓલવેઝ. સો થેન્ક યુ સુરેશભાઈ ફોર જોઈનિંગ અસ ઇન ધ ટૂર, એન્ડ થેન્ક યુ મેડમ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સર.